નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલી પોલીસ મથકે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। વડોદરા ગ્રામ્ય પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સાવલીમાં વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં 3 વાત તમારી અને 3 વાત અમારી અને 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 10 જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા હતા। સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા પોલીસ અને પબ્લિકનો સુમેળ સેતુ સધાય તે આશયથી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નવતર કાર્યક્રમો કરાતા હોય છે। તે અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જિલ્લાના સાવલીમાં વડોદરા ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી હરીશ ચાંદુની અધ્યક્ષતામાં 13 તુજકો અર્પણ અને 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત સાવલી પોલીસના સિનિયર પીએસઆઈ અનિરુદ્ધ કામડિયાએ પબ્લિક પાસે 3 સહકારની અપેક્ષા દર્શાવી હતી, જ્યારે પબ્લિકને પોલીસ પાસે કઈ 3 અપેક્ષા છે જેના સૂચન માંગ્યા હતા। 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલી બાઇક અને ગુમ થયેલા 9 મોબાઈલ ફોન ડિટેક્ટ કરી મૂળ માલિકોને પરત સોંપ્યા હતા। સાથે સાથે સાયબર ક્રાઇમમાં અજાણ્યા ફોન કોલ પર ધિરાણ નિલોભામની જાહેરાતમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવું નહીં અને આગામી મોહરમ સહિતના તહેવારો હળીમળીને ખુશીથી ઉજવવા શુભેચ્છા કરી હતી। સાવલી પોલીસ મથકના સેકન્ડ પીએસઆઈએ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। આજરોજ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત 13 તુજકો અર્પણ, 3 વાત તમારી 3 વાત અમારી, વ્યાજખોર નાબૂદી, શાંતિ સમિતિ તથા નવા કાયદાઓનું જે માહિતી છે, આ કુલ મુદ્દાઓ અન્વયે સાવલી પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાવલી નગર તથા આજુબાજુના ગામના ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જે 13 તુજકો અર્પણ કાર્યક્રમ છે, એમાં 10 જેટલા મોબાઈલ ફોન તથા 1 મોટરસાઇકલ જે ચોરીઓના ગુનામાંથી અમે જે ડિટેક્શન કરેલું, એ ડિટેક્શનનો જે મુદ્દામાલ પરત મેળવીને અમે તેમના મૂળ માલિકને સુપરત કરેલ હતો। 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમના અંતર્ગત અમારી જે લોકો પાસેથી જે એક્સપેક્ટેશન છે, જે અમુક વસ્તુમાં અમારે લોકોનો સાથ સહકાર જોઈએ છે, એ બાબતે અમે એમને રજૂઆત કરેલી તથા લોકો દ્વારા અમારી પાસેથી જે એમને જે સુપરત જે હાલમાં મુદ્દાઓ છે, એ મુદ્દાઓની અમને ચર્ચા કરી હતી અને અમે એમને એ મુદ્દાઓ ઉપર કામ કરી બતાવવાનું પણ આહવાન આપેલ। ત્રીજો જે મુદ્દો છે, એમાં વ્યાજખોર નાબૂદી, એમાં જે ઇલીગલ રીતે જે મની લેન્ડિંગ કરવામાં આવે છે, એ મની લેન્ડિંગ ઇલીગલ રીતે ન થાય અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત જે માનનીય બેન્કો છે, એ બેન્કો પાસેથી એમને કઈ રીતે માહિતી મળે, કઈ રીતે એમને લોન મળે, કઈ રીતે બહુ ખૂબ જ નજીવા વ્યાજના દરે પૈસા મળે, એ બાબતે પણ માહિતી આપવામાં આવેલા। આગામી જે રથયાત્રા અને મોહરમના તહેવાર આવનાર છે, તો એના માટે પણ શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી। એમાં પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો કે બંને કાર્યક્રમો દરમિયાન એકબીજા સૌ એકમેકથી મળીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે તથા આગામી જે 1 જુલાઈથી જે નવા કાયદાઓ છે, એનું જે ઇન્ટ્રોડક્શન થવાનું છે, તો આ નવા કાયદાઓને વિશે જેમની જે બેઝિક માહિતી હતી તે પણ આપવામાં આવે।